પંચમહાલ જિલ્લાના શહેરના વાઘજીપુર ચોકડી નજીક યાત્રાથી પરત ફરી રહેલા મોડાસાના યાત્રાળુઓની ખાનગી લક્ઝરી બસનો બ્રેક ફેલ થતા આઈસર ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં બેઠેલા અનેક યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ બસમાં કુલ 56 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા, જેમાંથી 13 લોકોને ઈજા પહોંચી। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્ત મુસાફરોને શહેરા રેફરલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે। ખાનગી લક્ઝરી બસનો બ્રેક ફેલ થતા આઈસર ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી। મોડાસાથી ઉત્તર ભારત પ્રવાસેથી પરત ફરી રહેલ બસને અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં 13 મુસાફરોને ઈજા પહોંચી હતી। આ બસમાં 56 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા, જેમાંથી 13 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ સામે એક આઈસર હતું, એના સાથે ગાડી ટકરાઈ છે। તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે। 56 પેસેન્જર હતા શહેરા અને વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે પંપ પર બ્રેક મારતા બ્રેક ના આવી, એના કારણે પાછળથી ટક્કર આવી। બનાવ બ્રેક ફેલ થઈ ગઈ, એનો જ બનાવ બીજો કોઈ નહીં।